હારું ક્યાં ગામથી આવે છો? હા, કડીથી આવું છું. કડીથી આવે છે? હા. તે આમ ક્યાં જવાનું હોય? હવે તો આમ કેટલાક જવાનો કઈ નેઠો નથી. વાંહે કોઈ છે નહીં ને. વાંહે કોઈ ઉપાધિ નથી. તારું નામ તો બતાય. મારું નામ છે હગો જમાઈ. હગો જમાઈ નામ? હા. બાજુ નામે એવું તે રાખ્યું? કઈ મારા બાપા અને મારી માએ રાખ્યું છે, મને કઈ ખબર નથી. હા, નામ હારું હો. હા. તો હવે આમ પીન પર જવાનું છે? આમ હવે ક્યાંય નથી જવાનું છે, રોટલા જડે અહીંયા કામ કરવાનું છે હા. અને ખાઈ પીને મોજ કરવાની છે. તો એમ કરીને હાલ ને આપણે બે બપોરા કરી આવી. હાલો, પછી કાંઈક વિચારી. કાંઈ વાંધો નહીં. હાલો 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 તો હાલો. મોડું ન કરાય બહુ. મારા દીકરાનો લાંગડો થઈ ગયો શું હમણાં કાઢ્યા મારા દીકરાનો. એટલે આ કામ કરી કરીને થાકી ગયો. કેમ જુવાન? બાપા, તમારું નામ તો મને કીધું નહીં હો. મને તો આ બાગાભાઈ નામથી ઓળખે, બાગા બાપાથી. હા, આખું ગામ ઓળખે બાગા બાપાથી. તમારું નામ બાગા બાપા એમ ને? હા, બાગા બાપા મારું નામ. બરોબર. તો ના પટલાણી, એ મહેમાન બેમાન આયા, કાંઈક પાણી બાણી લાવો. બોલો. પાણી બાણી કાંઈક મહેમાન ને દો. એ બટા પાણી ભરતાય, મહેમાન આયા હે. લો લો પાણી પીવો, પાણી પીવો. હા, પાણી પીવી હાલી ના થાકી જાય, તરસ લાગી. આ બાગા બાપા પાણી હારું હો. પાણી હોય જ ને, હવે નામ હોય એટલે પછી પાણી તો હોય જ ને. વાંધો નથી પાણીમાં. પાણી હારું તમારું બાગા બાપા. પાણી હાલો. એમાં વાંધો નથી. આ મહેમાન કયા ગામના છે? ઈ મહેમાન છે કડીના, હે કડીના. કડીના. હા. અને એમનું નામ શું છે? એમનું નામ હગા જમાઈ. નામ હગા જમાઈ. હા. હા, હગા જમાઈ છે ને, એટલે હવે કાંઈક રસો બસો બને નાખો, પછી કાંઈક વાડીએ બાડીએ કામે વ્યાજે અને અહીંયા જ રહેવાના છે હવે. તે સારું બનાવી નાખ. હા, બનાવો બનાવો, હારું હારું બનાવજો, કાંઈક થાય એવું. આપણે તો હવે આનંદમાં જ રહેવાનું છે હો. વાત તો કરતું શું છે બધું? એ બધું હવે સેટિંગ આપણું થઈ ગયું છે હો તે બેટા. મારું વટી ગોઠવ્યા તું ભલા માણા કાંઈક મારું. કાંઈ વાંધો નહીં. બાપા કાંઈ ધ્યાન નથી દેતા મારા આમું. એવું છે? કાંઈ વાંધો નહીં. આમ જો, હા, મારું કરી નાખજે હો. અરે તારું થઈ જાય, બુરાઈમાં કાંઈ ઘટે નહીં હો. હા, હવે તો આનંદમાં રહેવાનું આપણે. અરે મારા બાપાએ તો મારું જોતું એવું મને જડી ગયું. તમારા જેવા હારે જ મારી હગાઈ કરી. એમ વાત છે. રખડતો રખડતો આવ્યો તો અહીંયા હો હું. સારું કર્યું આયા. તો અરે ગાંડી, તું તો મારો ભવનો સાથ છો હો. કાંઈ નો તૂટે. હા, પછી મારી બેનપણીનું વિચારજો હારે હારે. તારી બેનપણીનું ગાંડી એવો મારો ભાઈબંધ ગોતીને રાખ્યો હે ને, એની વાત જ જવા દો. ન હોય હા, તો હારું હારું ઠેકાણું બે ગોતજો. અરે હારું જ છે, એમાં કાંઈ નો ઘટે હો. તો હારું. અને પાછી મને તું ભૂલી ન જતી હો. અરે નો ભૂલું. અરે ગાંડી, હવે તું ભૂલી ન જતી હો, અને ધ્યાનમાં રાખજે બધું હોય. હવે મારા મગજમાં છે બધું. હા, એમ નકર તારા પાસે મગજ એવો લાગે મને થોડોક સવાર હોય એવો હો. હા, ના ના, હું એવી નથી. એવું છે? હા, તો વાંધો નહીં. અને આ તો સાંભળશે જ નકરી. પણ તમે એનું છે ગોઠવો તો એ નો સાંભળે. એને સાંભળવા દે, ભલે સાંભળે ઈ. એને પછી થશે ને એ પછી. એ એ એ લે એ આ તું શું કરે? અમારા ગામની છોડીઓને પટાવે? તને શરમ છે કે નથી? તને શું અહીંયા કામે રાખ્યો હોય? હે, એટલે તને શું અહીંયા કામે રાખ્યો એટલે તારે છોડીઓ પટાવે ને અમારા ગામની? એટલે તો કામ તો કરું છું. તો પણ આમ કામે જાને, અહીંયા શું નાખી? છોડ્યું પટાવવાનું કામ કરે તું? ના, અહીંયા હું કામ જ કરતો તો. આ તો અહીંયા ઊભા રહી ગયા. ગામમાં આવે ને. લે, આ તમારા ગામમાં આવીને મારું નક્કી કર્યું છે અહીંયા, એટલે નો કરી. હે ઓલા ડોહાને કહેવા દે. ડોહાને? હા, ડોહાને રે કહેવા દે, આ કઈ છોડીઓને સારા કરે. અરે ડોહાને તો હું કહી દેવાનો કે આ અહીંયા આવીને બધું કહે છે કે આમ ને તેમ હો.
ગામના છોકરા રખડે ને તમે બહાર ગામના આવીને ઘોડીઓના તારા કરો છો ગામમાં પણ મારું નક્કી કર્યું છે એટલે હું નો હારે રહું. તારા કરે ને રે ઓલા ડોહાને કેવું જ છે તારા કરે ને તું રે અને નાખો અહીંયા તારા કરે છોડીને અહીંયા ગામના ભૂખે મરે છે ગામના અને ભૂખ્યા વાયના મારે. ખાઈ જાઉં હું. ગાયના ખાઈ જાઓ એ રેવાય દો એ રેવાય દો અને લઈ જાઓ લઈ જાઓ લઈ લો ભાગે હે ડાબો ને અમારા ઓલો ભાગીને જોઈ તમે ઝાલ્યો નહીં જો ઈ તો શું વિયો જો ઓલા પર ઉભો હો એટલે મારો ભાઈબંધ એક ખોઈ ગયો હે મજો ક્યાંય દેખાતો નથી હો ક્યાં હતો મિત્ર તું અરે વાયા છે આજ માન મીઠું મને. કોણ વાય થયું ઈ ઓલા ગામના હતા પણ બધા. મેં તને કીધું મને ભેગો રાખ તું અરે તે હાલ તને આજ લઈ જ જવો હોય. હું આ તો ભલા તને માણસ. મેકવાનો થાતો નથી ભલા માણસ. હું તો તને ગોતી ગોતીને થાકી રહ્યો શું થયું કઈક વાત કર અરે મને ઈ કઈ કહેવાય એવું નથી જાવું છે ગામમાં. ધીરે. તો હાલ ઘરે જઈ હાલ 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 ઓલા કેવું જોઈશે. આ તો એને કહી અને લઈ જઈ હા તો ભલા માણા કીધું નો એકલો ફાલ ખાસ આ બધું શું હે એટલે કાંઈ ફાલ ફાલ હું એકલો નતો ખાતો. તો મને માર્યો તારા હાથ થી તો કાકા. પણ કોઈ ને ઈ ગામ ના એ ઘડી થઈને મારે અહીંયા કેવું. હાલ 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 તું કાંઈ ગાત તમે ગામમાં લઈ જાવ છો ને ઓલા ડોહાને કઈ કે આ બજવાડી મારવા બે નથી જો. રામ 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 હા બાપભાઈ હા બાઘાભાઈ કયો બાઘાભાઈ હા શું બધાયરા છે બસ સમજા કાંઈ અમથા તમે નો આવો ભાઈ આ બાઘાભાઈ ને બધી ખબર પડે પણ માધાભાઈ એમાં એવું છે કે તમે ઓલો માણા રાખ્યો વાડીએ હા એની કાંઈ તમને ખબર છે ના મને આ ગીર્યો શું ખબર હોય ભલા મને પરાક્રમ લીલા કરે એ તમને ખબર છે અરે શું તમે કયો છો વાડીએ જાવ તો ખબર હોય ને ખાટલો ડાયરીને હુતા હોતે અરે તો જોવું પડશે હવે જાવું જોઈશે મારે વાડીએ હાથે આટો મરાય હા તે કાંઈ વાંધો નહીં તમ તારે હે ને હું એ બધું ચેક કરી લઈ તમ તારે પણ તમે આટલી બધી કાંઈ ઈર્ષા કરો છો એટલે મારો માણા મેં રાખ્યો છે પણ કોક દીક જાવ અહીંયા આટો વાટો મારો એટલે એ એવો માણા નથી હવે તમે જાઓ તારે ઘીરે હું બધું લડી લઈ જાઓ તમ તારે હા વાડીએ જાવ તમે બહુ વિચારો છો, એ મને બધી ખબર છે હા નહીં મને મારી શું આટો તમે જાઓ તમ તારે હાલો હાલો નીકળો મારું બેટું આ ગામના બધા કહે છે ને એમાં કાંઈક વિચારવું જોઈશે મારે કાંઈ હાવ ઇમનાન તો હોય છે નહીં મારા દીકરાનું કાંઈક જોવું જોઈશે બોલાવો જોઈશે માજી હોય ને હા લા વાડીએ કામે વ્યા એમને હા આજ તો વિયા હો. શું કામ બામ કર્યું કાંઈ કામ બામ બધું કેમ નાખ્યું. કામ બામ કરી નાખ્યું વાડીએ બડીએ કેમ છે વાડી વાડી આટલો છે. આ કાંઈક ઓલા ગામના આયા હતા કાંઈક રાઈડ લઈને ઈ તો તમે આ પૂછો ને મારા ભાઈબંધ ને ઈ તો ખોટા નામા દઈને બાજે છે માર્યો મને. માર્યો હા. હું જોતો વાંહે થયા તા માંડ હે. દેખાયો માંડ બેકાયો માંડ મેકાયો મારા જ્યાંના ગામના તો એવા છે બોલો કરવું શું હવે અને આવું કાંઈ થાવું ન દે હો એવું નો થાય પણ ઈ હાચે કરીને એમ કરે કે હા, તમારે એ. કામ કરું ને એટલે એને થોડી દાદે ને. ઈ તો બરાબર પણ તમે તાર ધ્યાન રાખજો જરા હા કાંઈ વાંધો હા, નહીં એ. ધ્યાન રાખ્યું. તે હાલો મારા ગામ જવાનું છે 2 દી તમે ઉપડો વાડીએ કાંઈ વાંધો નહીં હાલો મોટો જોઈએ. કામ કરવા હાલો હું 2 દી ગામ જાઉં અરે પટલાણી અહીંયા હાલ 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 હું 2 દી ગામ જાઉં છું 2 દિવસ થાય છે મારે આવવામાં આ બધું ધ્યાન રાખજે ઘરનું વાંધો નહીં. બરાબર હા. હાલો હું જાતો હું ગામ 2 દી હો. એ હારું લે હરખું હાંચવી રાખજે બધું એ હો. હા, હા. આમાં જે આ ગામના ને બધા વાયા પડી ગયા છે, મજા ટાંકવા નહીં દેવો અને ડોહો આ તો મજો બદલ્યો છે અને એનો દિમાગ બગડ્યો છે હવે છે ને
ડો મજો ગામ જો હે ને તો લાયા દે કઈ કુકર કરું. હા મજો આઈડિયો આવ્યો. એક ચીઠી લખું ના ડો મજો ગામ વઈ ગયો ને એક ચીઠી લખી અને મારે હાવ નાખી દઉં. એટલે હે ને કુકર કીન નાખું એક. લાય ચીઠી લખી નાખું અને જાતી દો એટલે હે ને મારે હારે મોકલી દેલો. મારે કઈ નહીં ડો વઈ ગયો ને કામ કાઢી દઉં છે. હા મજુ લખાઈ ગયું છે કમ્પ્લેટ પણ હવે વાંચી લઉં. પટેલ લખી છે કંકુતરી. જે છોકરીને જમાઈ હારે મોકલી દીજે અને અત્યારે કાંઈ વ્યાજ નથી. આપણે અત્યારે કાંઈ કરિયાવર દેવાનો નથી. તો અત્યારે પૈસા 1,01,000 અને ઘરાણા બધું આપી દીજે. હા આપી દો એટલે આપણે બધી નહીં કાંઈ. બરોબર? એ મળે એ બહાર આવજો ને. બોલો. આ મારા હારા દઈને ગયા મને કીધી હા. એ કે હું 2 દી હવે જઉં છું ગામ અને એ કે તમારે આવું આપજો એટલે આમાં લખીને આપ્યો. તમને વાંચતા આવડશે વાંચ દઉં હું. વાંચતા નહીં આવડે. તે ઈ કે મારે જવાનું છે અમારે ઘરે હવે મારે હા. એટલે દીકરીને મોકલી દીજે અને કરિયાવર અત્યારે કરવો નથી. મારે લાગશે વાર 2 દી એટલે કે ઘરાણું અને 1,01,000 રૂપિયા અને છોકરીને તૈયાર કરી અને મોકલી દીજે એવું લખીને આપ્યું છે આ ચીઠી. કાંઈ વાંધો નહીં. હા એ છોડી. એ હાલો બે. એ આવું છું. બોલો. હવે તમારે આજે જવાનું છે. એ તારા બાપુ જશે બહાર ગામ અને કીધું છે કે આ જમાઈ વહી જજે. તૈયાર થઈ. મારી બેનપણીને હારે લઈ જવું. તે કાંઈ વાંધો નહીં. તૈયાર થઈ જાવ. એ હારું હાલો. એ હવે તો એને તો ઊભો થા તું કાકા ખબર. એ તમે મારી બેનપણીનું ધ્યાન રાખજો. હવે આપણે બધા લોકા પડી જઈએ. હા એ હવે કઈક કામ જો તારું હાથ થઈ ગયું. હવે તો તું કઈક હારું પાડીને હાલજે હકો. એ પટલાણી ક્યાં જઈ? બોલો ને. ક્યાં છોડ્યું બોડ્યું ક્યાં છે બધું? છોડ્યું તે વહી જાય. ક્યાં વહી ગઈ? ચોરીઓ શા વઈ જાય છે તમને ન ખબર પડતી? ક્યાં જઈ આપણા પણ ગામ જોયું? ના તો તમને ખબર ન પડે. બોલો એટલે એક જ વાત હતા પણ. શું કરતો તો તમારો વાટીને જાય લે. હવે હે કતા અરે હે આ મહિનો આ ભાઈ, બે છોડી. મહિનો મહિનાનો करता रहता हूँ मैं बस तेरी ही बातें अक्सर याद आती हैं तेरी मुलाकातें. અમે આ વિડીયો મનોરંજન અને હસાવવા માટે બનાવ્યો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આયુષ કોમેડીને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરો. અને ઘંટી દબાવવાનું કામ ભૂલતા નહીં.